જનતા જનાર્દનનો આશીર્વાદ સાથે આજે પૂર્વથી પશ્ચિમ સુધી ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ રહ્યો છે, ત્યારે આજે જે આ પશ્ચિમ બંગાળ, આસામ, પોંડિચેરીની ઐતિહાસિક જીત સાથે ઉમરેઠ વિધાનસભાનું બાય ઇલેક્શન હતું, તેમાં પણ ભવ્યથી ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીનો થયો છે. પશ્ચિમ બંગાળમાં આજે ઐતિહાસિક પરિણામ બદલ ત્યાંની જનતાનો આભાર માનું છું. આ વિજય એ પશ્ચિમ બંગાળની જનતાનો વિજય છે. આ વિજય એ સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓનો વિજય છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીના નેતૃત્વમાં એમની કર્મઠ શક્તિનો અને જે રીતે એ સમગ્ર દેશની 140 કરોડ જનતા માટે જે રીતે રાત દિવસ પરિશ્રમ કરી રહ્યા છે, પરિશ્રમની પરાકાષ્ઠા કરી રહ્યા છે, લોક ઉપયોગી જે કાર્યો કરી રહ્યા છે, છેવાડાના માનવીનો જે વિચાર, અંત્યોદયની વિચારધારાવાળી આ ભારતીય જનતા પાર્ટીનો એ સાચા અર્થમાં જ્યારે વિજય થયો છે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજીની અને ભારતીય જનતા પાર્ટીની જે નેમ રહી છે, નારી શક્તિ વંદના, આ સમગ્ર પશ્ચિમ બંગાળની મારી માતૃશક્તિનો આ વિજય થયો છે. પશ્ચિમ બંગાળના દેશના મહાન સપૂતશ્રી રવિન્દ્રનાથ ટાગોરે વર્ષો પહેલા વંદે માતરમ આ ગીતની રચના કરી હતી. આઝાદીના 75 વર્ષ બાદ માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે આખા દેશમાં આ પૂર્ણ રીતે વંદે માતરમ ગવાય તેની પહેલ કરી અને આખા દેશે આ વંદે માતરમ ગીતને ઉપાડી લીધું. ત્યાંની જનતાએ ખૂબ બધા આશીર્વાદ એ ભારતીય જનતા પાર્ટીને આપ્યા છે. ત્યાંની જનતાએ, બંગાળની જનતાએ ખૂબ બધા આશીર્વાદ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને આપ્યા છે. પશ્ચિમ બંગાળના લાખો કાર્યકર્તાઓએ અથાગ પુરુષાર્થ, પરિશ્રમ અને સંઘર્ષ વર્ષો સુધી કર્યો છે. છેલ્લા 15 વર્ષથી એમણે જે રીતે યાત્રાઓ વેઠી છે અને યાત્રાઓનો સામનો કર્યા બાદ આજે જે રીતે આપણે રૂઝાન આવી રહ્યા છે અને ભવ્યથી ભવ્ય વિજય થઈ રહ્યો છે, આ વિજયનો શ્રેય કદાચ કોઈને જાય તો પશ્ચિમ બંગાળની મારી માતાઓ, બહેનો અને ત્યાંની જનતાને થાય છે. જે રીતે પશ્ચિમ બંગાળના આ તમામ કાર્યકર્તાનો હું આજે આભાર પણ વ્યક્ત કરું છું કે એમણે એ સતત સંઘર્ષ કરી વચ્ચે પણ આ વિજય મેળવ્યો છે. ત્યારે ફરીથી સમગ્ર દેશની જનતાનો અને પશ્ચિમ બંગાળની જનતાનો સાથે આસામ, પોંડિચેરીનો પણ તમામ જનતાનો આભાર માનું છું. અને ઉમરેઠની અંદર અમારા શ્રી સાથી ધારાસભ્ય એવા શ્રદ્ધેય શ્રી ગોવિંદભાઈ જ્યારે દુઃખદ અવસાન થયું ત્યારબાદ બાય ઇલેક્શન આવ્યું, આજે એમના દીકરાનો પણ ભવ્યથી ભવ્ય વિજય એ ઉમરેઠમાં પણ થયો છે. તેથી ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. વિનંતી કરીશ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ